નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર વરસ્યા છે અને જે પ્રકારે ગુજરાતમાં અત્યારે કમઠાણ ઊભું થયું છે તે મામલે પણ હર્ષ સંઘવી આ વિપક્ષના ધારાસભ્યો છે તેમની ધૂળ નીકાળી છે અને તેમના જ ગઢમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, હવે રાજકીય પાર્ટીના નેતાઓ છે તે મેદાનમાં ઉતર્યા છે, સભાઓ ગજવી રહ્યા છે, આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને જે પ્રકારે વિપક્ષના નેતા ધારાસભ્યો આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ છે તે આ વિપક્ષ એટલે કે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી કે અપક્ષના ઉમેદવારો છે તેમના પર દબાણ બનાવી રહી છે અને ફોર્મ પરત ખેંચવા માટે પણ મજબૂર કરી રહી છે અને કોંગ્રેસે પણ આ મામલે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી આયોગ છે ત્યાં કમિશનરને રજૂઆત કરી છે અને હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અને તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે અને સુરતમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે ધમાસાણ મચાવી રહી છે, ગોપાલ ઇટાલિયાનો જે પ્રકારે વિરોધ પક્ષને કટાક્ષ છે તે મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહારો પણ સામે આવ્યા છે। આ કોંગ્રેસીઓના પેટમાં આજકાલ બહુ દુખે છે। ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે। એમને હાર જોઈ લીધી છે। હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે। ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો। અને એ હિસાબ કરવા માટે લોકોએ મક્કમતાથી જ્યારે મન બનાવી લીધું ત્યારે રિઝલ્ટના આગળના દિવસે જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમનો વાક હોય તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યા હોય એક સાથે મળીને ચારેય દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે। તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે। એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું। ભાઈ, તમે તો એવો હિસાબ કર્યો કે ગુજરાત અને ગુજરાતના નાગરિકોનું અપમાન કર્યું, તો ચાલો આ વખતે સુપડા સાફ કરીએ। દર વખતે રિઝલ્ટના આગળના દિવસે ઈવીએમ પર રડવાનું ચાલુ કરતા હતા, આજે જે રીતે આજે બપોરથી રડવાનું ચાલુ કર્યું છે તે દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે એમને સ્વીકારવા માટે તૈયાર નથી। હું ગુજરાતની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આપણા ગુજરાતીઓ પર આ પ્રકારની ટિપ્પણીઓ કરનાર લોકોને તમે આ જ રીતે જવાબ આપશો તો ભવિષ્યની અંદર ક્યારેય કોઈ આવી હિંમત નહીં કરે તેવો મને 100% વિશ્વાસ છે। હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, તમને સૌને 2 હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।